તો કાલની જે આપણી પોઝિશન ઓપન હતી એમાં ઓલમોસ્ટ આપણે 17,000 પ્લસનો પ્રોફિટ થયો હેજ પોઝિશન બાદ કરતા. કાલે એક કોમેન્ટ આવેલી હતી કે સર હેજિંગ એટલે શું થાય, તો એની ઉપર આપણે ઇન ડેપ્થ એક વિડીયો બનાવી દઈશું. અને આમાં સિમ્પલ તમે લોકો જોવા જાવ 3 લોટ આપણે સેલ કરેલા હતા અને સામે હેજિંગ પોઝિશનમાં 10 લોટ બાય કરેલા હતા કે કદાચ એક્સ્ટ્રીમલી બુલિશ ખુલી જાય તો, જે પોસિબલ નહોતું. એનું પાછળનું રીઝન પણ આપણા કાલના એનાલિસિસ વિડીયોમાં મેં સમજાવેલું હતું. તમે લોકો સિમ્પલી જોઈ શકો છો કે આપણે જે 125 રૂપિયામાં સેલ કરેલી હતી એ વસ્તુ આપણે બાય કરી છે 117 આસપાસ, એટલે ઓલમોસ્ટ 110 પ્લસ પ્રીમિયમ આપણા ઘરે આવી ગયું છે બીકોઝ ઓફ કે આપણા એનાલિસિસ મુજબ માર્કેટ આપણા ફેવરમાં ખુલ્યું. મેં લાસ્ટ વિડીયોમાં ચોખ્ખું કીધું હતું કે 23,300નું રેઝિસ્ટન્સ છે. આ જે ઉપર ગયું એ ટોટલી ટ્રેપ હતું અને ગમે એટલી સારી ન્યૂઝ આવી હોય, ટ્રમ્પ એમ કે સમાધાન, તો એ માર્કેટ જે સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે એનાથી વિરુદ્ધ ના ચાલે, ના ચાલે, ના ચાલે. એના જ કારણે જે આપણો પ્લાન હતો કે 23,000નું લેવલ બ્રેક કરે તો મંદી ચાલુ, અને ગેપ ડાઉન આજ ખુલ્યું ત્યારબાદ કન્ટિન્યુ માર્કેટ ફોલ જ થયું છે, બરોબર છે. અને નેક્સ્ટ આપણો ટાર્ગેટ છે 22,222, આ હિટ કરશે. ઓઆઈ ડેટા આજના દિવસમાં બહુ ઇન્ટરેસ્ટિંગ હતો બીકોઝ ઓફ કે તમે લોકો જોવા જાઓ તો ઓઆઈ ડેટામાં શું થયું, ઓપન ઇન્ટરેસ્ટ એકચ્યુઅલમાં મોર્નિંગમાં 23,000, જે અહીંયા છે ને 23,000, આના સ્ક્રીનશોટ મેં ચડાવ્યા ઇન્સ્ટાગ્રામમાં. 23,000 પુટ સેલની 1.3 CR પ્લસ પોઝિશન હતી અને કોલ સેલની 70 લાખની નીચે પોઝિશન હતી. તો પુટ સેલર મતલબ કે સપોર્ટ દેખાડવા વાળા જાજા હતા સવારમાં, અને ત્યારબાદ જે પોઝિશન્સ ચેન્જ થઈ છે તમે લોકો અહીં ચોખ્ખું જોઈ શકો છો. 12 વાગ્યા પહેલાની પોઝિશન્સ જુઓ, બરોબર છે, એક્ઝેક્ટલી તમે જોઈ શકો છો. કોલ સેલની પોઝિશન 12 વાગ્યા બાદ વધી, સવારમાં પુટ સેલની જુઓ 1.4 CR છે. હવે પેલી 1 કલાક તમે લોકો અહીં જોવા જાઓ, નીચેથી ટાઈમિંગ એડજસ્ટ થાય, તમે લોકો જોવા જાઓ 9 થી લઈને 10:30 સુધીમાં અહીંયા 23,000 કેવડી પોઝિશન છે, પુટ સેલની 1.2 CR અને સામે કોલ સેલની 90 લાખ પોઝિશન. સ્લો એન્ડ સ્ટડી કોલ સેલની પોઝિશન્સ વધવા માંડી. આવી જ રીતે ઓઆઈ ડેટા અચાનકલી ચેન્જ થવા માંડે અને માર્કેટ પડવા માંડે. તમે આગલા દિવસનો ઓઆઈ ડેટા એટલો જ કામનો છે કે જેટલો તમારો ચાર્ટ કન્ફર્મેશન નથી આપતું એટલો જ તમારે ઓઆઈ ડેટા કામનો. જ્યારે ચાર્ટ કન્ફર્મેશન ના આપે ત્યારે તમે લોકો યુઝ કરી શકો શેનો, તો કે ઓઆઈ ડેટાના બેઝ ઉપરથી તમે પ્લાન કરી શકો. તો આજના વિડીયોમાં જસ્ટ તમને આ મેં પ્રોફિટ બુક કર્યો બીકોઝ ઓફ કે મારો વ્યૂ મને પહેલેથી ખબર હતો કે ભાઈ આપણે કોલ સેલ કરીને રાખશું અને એમાં પ્રોફિટ બનાવશું. આખું ગામ જ્યારે તેજીની વાત કરતો ત્યારે હું એમ કહું છું કે મંદી થશે, એટલે જ હું પોઝિશન લઈ આવ્યો. અને આમાં મારે એટલું જ સાબિત કરવાનું છે કે ભાઈ હું જે પોઝિશન લઈ આવ્યો એમાં મને પહેલેથી ખબર હતી, એટલે પ્રોફિટ આપણે કર્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.